બધાને જય માતાજી, જય માં મોંગલ. નવા વ્લોગમાં તમારું બધાને સ્વાગત છે. ને આ તો બપોર થઈ ગયા, ખેતરમાં બકાલું ઉતાર્યું. દૂધ ને એવું થોડું થોડું બકાલું હતું તે ઉતારી લીધું ને ખડ ને એવું વાઢ્યું ભેહું હાટું. તા બપોર થઈ ગયા, મારા બાપા હુતા ને એટલું બકાલું ઉતાર્યું. કામાં હંદે દેશી કૃષ્ણ રે માતાજી બટા બકાલું વીણીએ નીર વાઢીએ તા કાળો તડકો થઈ જાય તે તડકાના ઘડીક બેસી ગયા સાંયે. માં દીકરી નવર્યું થી બેઠ્યું. કામાં હા મારી તો હવે શું કામ કરશું? હવે હુખડી બનાવી હુખડી બટાવે નવરી થઈ ગઈ એટલે મારા માં છે કે મસ્ત હુખડી બનાવે. મારા માં નાથની મને બહુ ભાવે. તો આજે છે ને હુખડી બનાવશે, એ મારા માં બનાવશે. હું તો કારક જ બનાવું, નકર મારા માં બનાવે. કામ મારા માં છે ને બધું તૈયાર કરી નાખ્યું છે. એમાં આલુ કાર કરીને લે કાજુ બદામ, આલુ બદામ હવે શું કે ધરાક. આ મારી ફેવરિટ ધરાક. મને ધરાક બહુ ભાવે. કાજુ બદામ ને આલુ બદામ ને એવું ન ભાવે, પણ ધરાક ભાવે. પણ ધરાક તો કાંઈ નાખવાની નહીં હુખડીમાં. આ તો કંઈક આપણે બીજું બનાવતા હોય ને તો નાખી એમ, બીજું તો શું હોય. પણ હું ખાઈ લઉં બે ત્રણની વધારે ઝીણી ઝીણી કટકી કરવાની છે. મારે માં કટકી કરવા માંડ્યા તો હું એથી મારી માને અરે થોડીક મદદ કરાવું. કટકીને હું કરી નાખું. નહીં હું ટોપરાનું કામ લઉં. કામાં ટોપરું સોલ નાખો. મારે માન છે ને ટોપરું સોલવું ન ગમે. ટોપરું કે નો હીરખમાંથી સોલાય એમ. તો ટોપરાનું કામ હું લઈ લઉં ને મારા માં કાજુ બદામ ને આલુ બદામનું કામ મારા માં કરે છે. પેલા ધરાક ખાઈ લઉં, પછી બીજું કામ કરું. યા તમારે ખાવી લ્યો તમ તારે ખાવ ભાવે ને તમને ધરાક ભાવે. હું ટોપરાનું કામ શરૂ કરી દઉં. ખમણી લાવેલી છો ને કેવી હે આનથી આમ મસ્ત ટોપરું આમ છે ને નાનું થઈ જાય તો મજા આવે એમ. હુખડીમાં બધા નાનું હોય કે ઝીણે ઝીણે કટકા કરેલા તો મજા આવે. મારા માઈ આલુ બદામની ને કાજુ બદામ નાની કટકી કરી મેં ટોપરું તૈયાર કરી નાખ્યું. સાળવા મીને મારા માઈ છે કે લોટ સાળી નાખ્યો ને હું બકડીયું ગોતો આવી. બકડીયું લઈ લીધું. અત્યારે મારા માં સુલો હેગવી નાખ્યો. કામ બકડી મારા માને આપતી આવીને અત્યારે ઘી લેવા આવી. ઘી આ બરણીમાં ઘી છે, ઘી લઈ લીધું ને જાવ રસોડામાં. મારા માએ છે ને બકડીયામાં ઘી નામી દીધું. ગાયનું ઘી છે. હા ગાનું ઘી છે. પીળું ઘી હોય ને એટલે ગાનું હોય ને થોડુંક સફેદ હોય એ પહેનું ને. હા એ પહેનું હોય. મારા માએ છે ને બકડીયું સુલા પર મેકી દીધું. ચૂલામાં તાપ થાય છે ધીમો ધીમો ને ઘી ઊનું થાય છે. ધીમો તાપ થાય તો જ તેને કે તરત બળીએ ધ્યાન રાખવું પડે રાંધવામાં. ને કે તરત દાંતકો પડે. લોટ નાખે છે મારામાં ઘઉંનો. લોટ ને છે ને ઘીમાં હેકી નાખવાનો. લોટ હેકાઈ ગયો ને મારા ગોળ નાખી દીધો. કાજુ બદામ ને આલુ બદામ નાખી દેવામાં. નાખી દીધા આલુ બદામ ને કાજુ બદામ હલાઈ નાખી મારા માએ. અને ટોપરું કેવા નાખવાનું? આ ટોપરું નાખી દેવાનું. થાળી લેતી આવીને મારા માએ બકડી ઉતારી લીધું. હુખડી મારા માએ બનાવી નાખી. હુખડી બની ગઈ ને હવે થાળીમાં નાખી દીધી. ને ઠરી જાય પછી બટકાને ઉપાડવાની હે કામાં. ઠરી જાય ને પછી બટકા બનાવી નાખી. મારા બાપા તડકાના હોતા હતા ને તારે બકાલ વેસવા દાવાનું છે કે જાયગા તો મેં સા બનાવી નાખ્યો. બાપા સીતારામ જય ભોળાનાથ ને જય માતાજી ભાઈ. બકાલું વેસવા દાવાનું છે આજ. જો માં સા પી લે. હા સા પી લઈ હવે. બધાય સા પી લીધા ને મારા બાપા છે ને ગાડી તૈયાર થઈ ગઈ. ગામમાં તો બકાલું વેસવા ના પોટલા ને છત્રી. વરસાદ કેવા આવે કઈ નક્કી જ નહીં. કા બાપા વરસાદ આવે તો ઠીક, નકર તડકે હોય તો આ સાયમ કરીને બેહવા થાય. ઉખડી ખાતા હતા માં દીકરી. નોખા બટકાઈ મેં કરી નાખ્યા. ને અત્યારે હે કે મારા માં વાયલોર ખૂટે. હવે લીલી વાયલોર છે કે એટલે આપણે હારે શાક બનાવવાનું છે કે બટા એટલે આ લીલી વાયલોર અત્યારે ખૂટી નહીં. અત્યારે છે ને આમ તાઈક સાટ આવે વરસાદ ને મારમાં ભેઈ પાતા હતા. સમૂહ જોવે છે ભેઈ છે ને કુંડીએ પીવા આવ્યા. હું છે ને કપડાં ભેગા કરવા આવેલી છે. વરસાદ આવે પાછો વધારે આવ્યો હોય તો કપડાં પાછા પહેલી જાય થોડાક. ને દરરોજ વરસાદ આવે એટલે ધીમો આવતો તો હોય. વાદળા આવા છે કેવાય નહીં કેવા વરસાદ આવે એમ છે. હક છે આ પહેલે હક ઘડી કે મારામાં છે ને કુંડિયેલી પાઈને આવીને સાઈડ નીરી. સાઈડ તો ખાધી નહીં ને હવે બાંગું નાખે તો હું ખડ નીરી દઉં. હવે ખાવા મળે. હવે છે ને ઘડીક બાંગું નહીં નાખે, જા લગન ખડ ખાઈ લે પછી પૂરું. એ પાછી બાંગું નાખવાનું ચાલુ થઈ જાય. ખડ નહીં એવા આખો દી માલને ખડ લાવી નીરીએ તો આઘા પાછા થાય એટલે બાંગું જ નાખે. હા નીર મને એમ જ કે ભેહું રાખીને તો એવું થાય આખો દી એમાં રહી
ભાઈ ઘી દૂધ ખાવું તેવું થાય. જમરૂખ શેમાં તે જમરૂખ ગોતીને ખાવ. ગોતવા જાવ છો એ અંબા હે તો ને જમરૂખ ચડી ગયું છે તોડી લો. જમરૂખ ગોતું યાર માર માં છે કે પાછામાં ખર લેવા મને આજે જમરૂખ ખાઈ લ્યો ખર ને લે આજે જમરૂખડીમાં છે ને તુંબડી આવી. આ તુંબડીનો વેલો છે તે જમરૂખડીમાં તુંબડી આવી. એક જમરૂખ છે કે હેઠે જડી ગયું પછી કઈ જમરૂખ જડ્યું નહીં તો બનાવે ને ત્યાં આવા અફરાઈને થી આવા થઈ ગયા. આ સારું છે તો આ તોડવું. આ જમરૂખ તોડી લીધું. 2 જમરૂખ તો લાડ જમરૂખ ગોતીને ઘેર વહી આવીને હવે જમરૂખ ખાઈ લો. ફૂલડા ઉઘડાવા હે હવે બધામાં ફૂલડા ઉઘડી ગયા. હજી આ બાજુ છે અમારો નાનો એવો બગીચો છે આવો. સીતાફળ છે પણ પાક્યું ને લાગતું. આવું સીતાફળ છે કે પાક્યું નહીં. અહીં એવા છે કાસા છે. સીતાફળને તો હજી વાર લાગશે કેળાની વાર લાગશે. હજી ખેતરમાં એવા રોપડા સોંપ દઈ તે ખાવા થાય ને. અમારે છે કે વરસાદના 2 સાટા આવે એટલે તરત લેટ વહી જાય ને અત્યારે લેટ આવી જ ગઈ. પંખો ફરે છે ને મારમાં ખાણ પલાળે. ગાયનું ભેંસનું ખાંડ પરાવ બધા અમે વાડીમાં રહીને લેટ કેવા વહી જાય કઈ ખબર જ ન હોય. ગમે ત્યારે લેટ વહી જાય. તરત લેટ વી જાય. આપણે તો ક્યારેક રાતે ઊંઘી ન આવે આખી રાત ન હોય લેટ. આખી રાત હું ક્યારેક તો 2 દિવસથી લેટ ન આવે. વધારે વરસાદ આવ્યો હોય ને તો 2 દિવસથી લેટ ન આવે એમ હોય. વાડીમાં રહી તો પછી ગામમાં તો લેટ હોય પણ વાડીમાં લેટ ન હોય. તેમે લેટ આવી ગઈ ને કુંડી ભરી લઉં નકર કેવા લેટ વહી જાય કઈ ખબર ન રહે. એટલે છે કે કુંડી ભરી લે એટલે ઉપાધિ નહીં ને એમ પાણીની મોટર બેન કરી નાખું. થોડીક અધૂરી હતી એટલે ભરાઈ જ ગઈ હોય તારે કુંડી. અમારે એટલી રીંગણી છે એમાં ને આ 2 રીંગણા જીડ્યા. વરસાદ આવે ને તે રીંગણા ને આવતા રીંગણા શાક કરવાથી ગોતવા આવી હતી પણ 2 રીંગણા જીડ્યા. રીંગણું ને ફૂલે ને રીંગણા તોડીને ઘેર વી આવી. એક રીંગણું પીડું ને એક બટેટું. સવારે છે ને રીંગણા બટેટાનું શાક બનાવી નાખ. મારા બાપા બકાલું વેચીને વી આવ્યા. જમવા બેસી ગયા તારે ને ને આશી એને ફૂખડી બનાવી છે. મારી માએ બનાવી. મારી માએ બનાવી. 2 માં દીકરી બનાવી હોય ને. સારી બની કે હા રેડી બની હો. મેં ગુલાબ જામુન બનાવ્યા હતા. સાખી દઉં લે. સાખી દવા ગુલાબ જાંબુ હારા છે. હારા છે. ઘરનું ઘી હોય તે ઘીમાં નાખીને બનાવી તો સારું જ થાય કે. જમવામાં વાલણનું શાક ને દૂધ બાજરાનો રોટલો ઉખડી ને ગુલાબ જામુન છે આવા બનાવ્યા મેં. બધાય જમી લીધું ને ટીવી ચાલુ છે ને મારમાં છે કે ટીવી જોતા હતા. સિરિયલ રહું બટા ને અમે તો આવી રીતે હુખડી બનાવી કામ. હા તમે કેવી રીતે બનાવો એ કહેજો. બધા હોઈ ગયા ને હું છે કે એડિટ કરતી હતી કે એટલે મોડું થઈ ગયું. ને આપણા યુટ્યુબ ફેમિલીમાં છે ને 20 કે પૂરા થઈ ગયા ને થોડાક દિવસમાં 21 કે થઈ જાય તો આપણી યુટ્યુબ ફેમિલી મોટી થઈ ગઈ ને બધાએ લાટ સપોર્ટ કર્યો તો બધાને દિલથી આભાર. ને બસ આવો નવો સપોર્ટ કરતા રહેજો. ને યુટ્યુબ ફેમિલીમાં છે કે નવા જોડાણા કે એ બધા પૂછતા હોય કે તમારું ગામનું નામ કયું છે. તો જ્યારે મેં યુટ્યુબની શરૂઆત કરીને ત્યારે મેં પહેલો વિડીયો નાખેલો છે એમાં મેં ગામનું નામે કીધેલું છે ને અમારા પરિવારમાં મેં કેટલા સભ્ય છે એ બધું કીધેલું છે. તેમાં બધી જાણકારી મળી રહે તો તમે પહેલો વિડીયો મારો જોઈ આવજો. ને બસ આશા કરું છું કે આજનો વ્લોગ તમને ગમ્યો હોય. ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો. મળીશું કાલે નવા વ્લોગમાં. ત્યાંથી બધાને જય માતાજી. બાય બાય. સબસ્ક્રાઈબ કરી નાખજો. બાય બાય.